હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે અમે લોકો બનાવી છીએ ચેવડો ઘરે. જો કે સેવ, ગાંઠિયા અને બુંદીની બધું ઘરે જ બનાવશું આપણે. તો ચલો હમણાં સેવ બને છે. તો જો આરી સેવ અહીંયા કને બની છે મસ્ત ક્રિસ્પી છે. જો ક્રિસ્પી છે મસ્ત અહીંયા બને છે. પછી મકાઈ પૌવા તળશું. આ તો રેડીમેડ છે. અને આ અહીંયા કને ગાંઠિયા માટેનું બાંધ્યું છે બેટર. હંચામાં કરીએ છીએ આપણે. અહીંયા મકાઈના પૌવા એટલે કે પાપડી બી તળી રાખી છે. આ ગાંઠિયા જો કે તેલ બહુ ગરમ હતું ને, તો હવે થોડી વાર અમે ઠારવા રાખી છે તેલને. આના માટે બનાવીએ છીએ ગાંઠિયા. અહીંયા બુંદી માટેનું રેડી થાય છે. તો ગાંઠિયા થાય છે મસ્ત મસ્ત. શું બુંદી કરશું આપણે આનામાં, કેમ કે છોટો જારો નથી, આ જ જારો છે, તો આનામાં કરશું. તો અત્યારે હું ગઈ હતી ચણાની દાળ લેવા માટે, જો કે મસાલાવાળી દાળ આવે ને એ વાળી. તો હવે જાઉં છું ઘરે. ચલો, તો મસ્ત ચવાણું બની ગયો છે અમારો. જો ચલો હવે ડબ્બામાં પેક કરી નાખીએ. ચલો, તો આમાં મેં કાકડી કટ કરીને રાખી છે, તો એ ખાઈ લઈ. કાર્ટૂન ચાલુ છે અહીંયા, કાર્ટૂન આવ્યું જો. કેમણા જાઓ છો? હે કેમણા જાઓ છો? હે તાર ભાઈબંધ એને નથી આવ્યો, એ આવશે થોડાક દી રહીને આવશે. તાર ભાઈબંધ એન ભાઈબંધ છે, એક છોકરો છે. એ હમણાં વચ્ચે આવ્યો હતો ને, તે દિવસે કહેતો હતો મારા ભાઈબંધ ક્યાં ગયો, પણ તું તે દી ઘરે નતો, ક્યાંક ગયો તો તું. ખબર નહીં ક્યાંક ત્યાં ગયો તો. ક્યાં ગયો તો? તે તારો ભાઈબંધ એને 3-4 દિવસમાં આવશે, ત્યારે તને કહેશું. ત્યારે તને કહેશું અમે, ભલે ત્યારે આવજે રમવા. ત્યારે આવજે રમવા. તો ગાઈઝ, આજે સમાજમાં છે દાંડિયા રાસ. જો કે બંસીના દાંડિયા રાસ છે, એની શાદી છે કાલે કે એમ કાં. તો જોશું, લગભગ જોવા જશું એમ. બીજા કહેતા હતા કે જોવા જઈએ એમ કરીને, કેમ કે પોતે સિંગર છે અને એના દાંડિયા રાસ તો કાંઈક સરસ જ હશે, મસ્ત. તો જોશું કેવું ટાઈમ હે, નકર જોવા જશું. તો આજે છે બીજ, એટલે ચંદર દેખાય છે મસ્ત. એને એરા બહુ મસ્ત લાગેલા. અને અંદર આરતી બોલે છે, ચલો બોલીએ આપે એની સાથે. પતિ કંઠ લગા શનકાદિક બ્રહ્માની ગુણીશા નારદ શમકુ. તો અમે આ રોજ રાખ્યા હતા અને બિચારા સુકાઈ ગયા. હવે નીચે જો પાણી વાળું હે, તો એટલા હજી એમ સરસ પડ્યા છે, સાવ સુકાઈ નથી ગયા. મસ્ત. આ એક નીચે ઘૂસી જાય છે, તૂટી જાય છે. ચાલો છોરાને દઈ દે, બહાર રમશે. હમણાં જ લઈ લેશે મારા હાથમાંથી. સીટી થાય છે મારી વગર ગઈસીસ. તો આ લાઈટ જુઓ, ડિસ્કો લાઈટ દાંડિયા રાસની ત્યાં સમાજમાંથી ત્યાં આવી રહી. આજે આખી રાત આવું જ રહેશે. સરસ લાગે છે, બહુ મસ્ત દેખાશે. આપણે છત ઉપરથી દેખાશે, પણ નથી જોઉં છત. તો આ જો આપણે ને એના ફ્લાવરમાંથી ને તે પાંદડા કાઢી રાખ્યા, એની પંખડીઓ. હવે આને ને સુકાવી નાખશું, રોઝ વોટર કરશું આનું, કે સરસ જ છે એટલે. હવે આને સુકાવી નાખી. છોકરા બારે રમેરા. હમણાં આરતી પૂરી થઈ લક્ષ્મીનારાયણ મંદિરની. જો લાઇટ અહીંયાથી દેખાડી મસ્ત. હું ને ઉપર જાઉં રહી થોડાક સામાન ખણવા. ચલો, ઓ પવન ચક્કી દેખાશે કેવડી. ચાંદો હોય બહુ મસ્ત લાગેલો. બીજનો ચંદર છે.
છોરા ડખો કરીને બારે ક્યાંક જવું હે શું હોય તો અત્યારે અમે લોકો જઈએ છીએ દાંડિયા રાસ જોવા માટે. ચલો દરવાજો બંધ કરી નાખું ન કરતા આ ને ગાય આવી હતી ને વાછડી એ ઘૂસી જશે અંદર. નહીં દેખાય અંધારામાં. ચલો તો બસ આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય.